વાગરા નગર સહિત સમગ્ર પંથકમાં હજરત પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મ પર્વ ઈદ મિલાદુન નબીની શ્રદ્ધા, ઉત્સાહ અને ભાઈચારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પવિત્ર પ્રસંગે નગરની મસ્જિદો અને વિવિધ વિસ્તારોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા। સવારે 8 કલાકે વાગરા જુમ્મા મસ્જિદથી નાત શરીફના પઠન સાથે ભવ્ય જુલુસનું પ્રસ્થાન થયું હતું, જે વાગરાના વાતા વિસ્તાર અને મુખ્ય બજાર થઈને ડેપો સર્કલ ખાતે પહોંચ્યું હતું। ડેપો સર્કલ ખાતે સેંકડો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિથી અનોખો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ખીર, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ, કેક, મીઠાઈ અને નાન ખટાઈ સહિતની વાનગીઓનું વિતરણ કરી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને આ જુલુસ પુનઃ જુમ્મા મસ્જિદ ખાતે સંપન્ન થયું હતું અને વાટા હોલ ખાતે આમ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉજવણી દરમિયાન પૈગંબર સાહેબના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરી દેશ દુનિયામાં અમન શાંતિ માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી। વાગરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને સમાજના આગેવાનોના સહકારથી સમગ્ર પર્વ અત્યંત શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। તમામ દેશવાસીઓને અને ખાસ કરીને આશિકાને રસૂલ તમામ મુસલમાન ભાઈઓને ઈદ મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારક। ઈદ મિલાદુન નબી એ મુસલમાનોનો ઈદનો તહેવાર છે। કેમ કે આજે ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે અને આજના દિવસમાં અલ્લાહ તાલા ફરમાવે છે, વमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन, ए महबूब हमने आपको तमाम आलमीन के लिए रहमत बनाकर भेजा। એટલે આજના મુબારક દિવસે તમામ મુસલમાન ભાઈઓ ખુશી મનાવે, હર્ષો ઉલ્લાસથી ઈદ મિલાદુન નબી મનાવે છે અને આજે જુમ્મા મસ્જિદથી એક શાનદાર જુલુસનું આયોજન કરેલ છે, જે આખા ગામમાં ફરશે અને મશહૂર નાટખા મોઈનુદ્દીન મુસ્તજાબ અહીંયા તશરીફ ફરમાવાના છે અને નાત શરીફ પડશે અને આખા ગામમાં જુલુસ થશે ને પાછું જુમ્મા મસ્જિદે પરત જુલુસ આવશે અને ત્યારબાદ જુમ્મા મસ્જિદમાં મુએ મુબારકના દીદાર થશે અને ત્યારબાદ તમામ મુસલમાન ભાઈ આમ દાવતમાં નિયાતની બરકતોને હાસિલ કરશે। એટલે આજે આપણે ઈદ મિલાદુન નબીના મોકા પર દુઆ કરીએ કે અલ્લાહ તાલા હુજુરના સદકામાં તમામ દેશમાં અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા, ભાઈચારો, સુખ સમૃદ્ધિ બની રહે એવી દુઆ કરીએ અને તમામ મુસલમાનોએ આજના દિવસે આ દિવસ હુજુર આપણા જીવનમાં આદર્શ છે અને નમૂનાએ હયાત છે। એટલે હુજુરના તौर તરીકા, હુજુરની સુન્નત તમામ મુસલમાનોએ અપનાવી જોઈએ અને ફરી એકવાર તમામ મુસલમાન ભાઈઓને અને દેશવાસીઓને ઈદ મિલાદુન નબી ખૂબ ખૂબ મુબારકબાદ।